આપણે જ્યારે પણ ઘરમાં લાઇટની સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે શું ક્યારેય વિચાર્યું છે કે આ બધું શક્ય કોણ બનાવે છે? એ છે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર. આપણા પાવર ગ્રીડનો એક એવો ગુમનામ હીરો જેને આપણે ભાગ્યે જ યાદ કરીએ છીએ. તો ચાલો આજે આ અદૃશ્ય હીરોની જાળવણી પાછળની આખી દુનિયાને સમજીએ. આ જે દેખાય છે ને એ કોઈ સાધારણ કાગળ નથી. આ તો એક બ્લૂપ્રિન્ટ છે. એક આખા શહેરને અંધારામાં જતો રોકવાનો નકશો છે એમ કહી શકાય. આમાં લખેલી એક એક વાત નક્કી કરે છે કે આપણા ઘરોમાં વીજળીનો પ્રવાહ અટક્યા વગર ચાલતો રહે. પણ સવાલ એ છે કે આટલું સાદું દેખાતું શેડ્યુલ આખું શહેર કેવી રીતે ચલાવી શકે? આની પાછળનું રહસ્ય શું છે? ચાલો આજે આપણે આ જ રહસ્યને ઉકેલીએ અને સમજીએ કે કેવી રીતે આ જાળવણી ટ્રાન્સફોર્મરને સેફ અને એકદમ કાર્યક્ષમ રાખે છે. સારું, તો આપણી આ આખી વાતને આપણે 4 ભાગમાં જોઈશું. સૌથી પહેલાં સતત ચાલતી દેખરેખ, પછી નિયમિત ટ્યુનઅપ, ત્યારબાદ વાર્ષિક તપાસ અને છેલ્લે દર 5 વર્ષે થતો એક મોટો ઓવરહોલ. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં અને સૌથી વધુ થતી તપાસથી. એવી તપાસ જે 24 કલાક ચાલતી રહે છે. આને તમે ટ્રાન્સફોર્મરના વાઇટલ સાયન્સ ચેક કરવા જેવું જ સમજી શકો, જાણે કે કોઈ ડોક્ટર સતત નજર રાખતો હોય. જુઓ, અહીં મુખ્ય વાત એ છે કે કોઈ નાની સમસ્યા મોટું સ્વરૂપ લે એ પહેલાં જ તેને પકડી પાડવી. એટલે જ દર કલાકે કરંટ અને તાપમાન જેવી બાબતો પર નજર રખાય છે. અને રોજ સિલિકા જેલનો રંગ અને કોઈ તેલ કે પાણીનું લીકેજ તો નથી ને, એ બધું ચેક થાય છે. આમાં જે ડિહાઇડ્રેટિંગ બ્રીધર છે ને, એને ટ્રાન્સફોર્મરના ફેફસા સમજો. હવે આમાં રહેલી સિલિકા જેલનું કામ શું? તો એ હવામાંથી ભેજ શોષી લે છે. અને ખબર છે સૌથી મજાની વાત શું છે? આ સિલિકા જેલનો રંગ બદલાય છે. જો એ વાદળીમાંથી ગુલાબી થઈ જાય તો સમજી લેવાનું કે ભેજ અંદર પ્રવેશી ગયો છે. કેટલું સિમ્પલ પણ કેટલું અસરકારક ઇન્ડિકેટર છે નહીં? કારણ કે ભેજ એ ટ્રાન્સફોર્મર માટે એક શાંત દુશ્મન જેવો છે. એ ધીમે ધીમે અંદરના ભાગોને ખતમ કરી શકે છે અને એક મોટી દુર્ઘટનાને નોતરી શકે છે. એટલે જ આ રોજિંદી જાળવણીનો સૌથી મોટો હેતુ આ દુશ્મનને દૂર રાખવાનો જ છે. સારું, તો દૈનિક તપાસ પછી હવે વારો આવે છે થોડી વધુ ઊંડાણપૂર્વકની તપાસનો, એટલે કે નિયમિત ટ્યુન અપનો. આને તમે ટ્રાન્સફોર્મરની રેગ્યુલર ડોક્ટર વિઝિટ કહી શકો. અહીંયા હવે વાત ખાલી જોવાની નથી, પણ હાથથી કામ કરવાની છે. દર મહિને કનેક્શન્સ ચેક થાય, એને ટાઈટ કરાય. અને દર 3 મહિને તો એનાથી પણ આગળ ટ્રાન્સફોર્મરના તેલની તપાસ, બુશિંગ્સમાં કોઈ તિરાડ તો નથી ને એ જોવાનું, પંખા અને પંપને લુબ્રિકેટ કરવાનું. એટલે કે હવે આપણે મશીનના સ્વાસ્થ્યમાં વધુ ઊંડા ઉતરી રહ્યા છીએ. અને આ તેલની તપાસ એ ખરેખર બહુ જ મહત્વની છે. આ બિલકુલ આપણા બ્લડ ટેસ્ટ જેવું છે. જેવી રીતે બ્લડ રિપોર્ટ આપણા શરીરની અંદરની હાલત બતાવે છે, બસ એ જ રીતે આ તેલનો રિપોર્ટ ટ્રાન્સફોર્મરના આંતરિક સ્વાસ્થ્યનું આખું ચિત્ર સ્પષ્ટ કરી દે છે. તેલમાં ભેજ છે, કાદવ છે, એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેવી છે, આ બધું જ તેની અંદર શું ચાલી રહ્યું છે એ બતાવી દે છે. ચાલો હવે આપણે હજુ એક સ્ટેપ આગળ વધીએ, વાર્ષિક તપાસ તરફ. આ એવી તપાસ છે જે રોજ કે દર મહિને નથી થતી, પણ જ્યારે થાય છે ત્યારે એ એકદમ ઊંડાણપૂર્વકની હોય છે. આ વાર્ષિક તપાસમાં ફોકસ હોય છે ટ્રાન્સફોર્મરના મુખ્ય માળખા પર અને સૌથી અગત્યનું એની સેફટી સિસ્ટમ્સ પર. જેમ કે રિલે એલાર્મ સર્કિટ બરાબર કામ કરે છે કે નહીં, અંદર કોરમાં ક્યાંય કાટ તો નથી લાગ્યો, અને બુકોલ્સ રિલે જેવા સેફટી ડિવાઇસની કામગીરી કેવી છે. આ બધી સિસ્ટમ્સ એટલા માટે જ છે કે કોઈ મોટી દુર્ઘટના થાય જ નહીં. આપણે બુકોલ્સ રિલેની વાત કરી, પણ આ છે શું? આ નામ કદાચ થોડું અટપટું લાગે, પણ એનું કામ જબરદસ્ત છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ટ્રાન્સફોર્મરનો સિક્યુરિટી ગાર્ડ છે. જ્યારે પણ અંદર કોઈ મોટો ફોલ્ટ થાય, જેમ કે શોર્ટ સર્કિટ, ત્યારે ગેસ ઉત્પન્ન થાય છે. આ રિલે તરત જ એ ગેસને પકડી પાડે છે અને કાં તો એલાર્મ વગાડે છે અથવા તો આખા ટ્રાન્સફોર્મરને બંધ કરી દે છે અને એક મોટા વિસ્ફોટને થતાં અટકાવે છે. આ એક નાનકડું ડિવાઇસ લાખોનું નુકસાન બચાવી શકે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આખી જાળવણી પ્રક્રિયાના સૌથી મોટા અને સૌથી મહત્વના પડાવ પર. આ છે દર 5 વર્ષે થતો ઓવરઓલ. આ અંતિમ સ્વાસ્થ્ય તપાસ છે. સંપૂર્ણ ઓવરહોલ. આ શબ્દો જ બધું કહી દે છે નહીં? આ કોઈ નાની સૂની વાત નથી. આનો અર્થ છે ટ્રાન્સફોર્મરને એક રીતે નવું જીવન આપવું. આને તમે એક મોટી સર્જરી કહી શકો.
આ 5 વર્ષીય સંપૂર્ણ નિરીક્ષણમાં આખા યુનિટને ખોલીને એના દરેક નાના મોટા ભાગની બારીકાઈથી તપાસ કરવામાં આવે છે અને સર્વિસિંગ થાય છે. આ બધું એટલા માટે કે આવનારા 5 વર્ષ સુધી એ એકદમ સુરક્ષિત અને ભરોસાપાત્ર રીતે કામ કરતું રહે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે આપણા ઘરોમાં જે અવિરત વીજળી આવે છે એ કોઈ જાદુ નથી. એની પાછળ એક આખી વિશ્વસનીયતાની સીડી છે. કલાકની દેખરેખથી શરૂ કરીને માસિક ટ્યુનિંગ, વાર્ષિક નિદાન અને અંતે 5 વર્ષીય ઓવરઓલ, આ દરેક પગલું એ સુનિશ્ચિત કરે છે કે ગ્રીડ ક્યારેય નિષ્ફળ ન જાય. જરા વિચારો, આટલી બધી મહેનત અને કાળજી તો ખાલી ગ્રીડના એક ભાગ પાછળ થાય છે. તો પછી એવી બીજી કેટલી અદૃશ્ય વ્યવસ્થાઓ હશે જેની સતત જાળવણીને કારણે આપણી દુનિયા આટલી સરળતાથી ચાલી રહી છે. પાણીની પાઇપલાઇનથી લઈને ઇન્ટરનેટના કેબલ સુધી આ એવા ગુમનામ હીરો છે જેના વિશે આપણે ક્યારેય વિચારતા નથી.